હેલો મિત્રો, ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસીમાં હું તમારું સ્વાગત કરું છું। જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન ઘંટીને ઓન કરી દો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। આજનો આપણો ટોપિક છે ગુજરાતનું જનરલ નોલેજ છે, બરાબર। તો ગુજરાત નામ કયા કાળમાં પડ્યું હતું? તો સોલંકી કાળમાં। કયા કાળમાં પડ્યું હતું? સોલંકી કાળમાં। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતમાં સોલંકી કાળનો સમયગાળો કયો હતો? તો કયો હતો? ઈસવીસન 942 થી 1244। આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, આનંદ પ્રદેશની રાજધાનીનું નામ જણાવો। કુશળસ્થળી। શું છે? કુશળસ્થળી કઈની રાજધાની હતી? તો આનંદ પ્રદેશની હતી, યાદ રાખજો। સેકન્ડ ક્વેશ્ચન છે, કુશળસ્થળીનું નામ શહેર હાલ કયા નામે ઓળખાય છે? તો દ્વારકા, બરાબર। દ્વારકા છે પહેલાં કયા નામે ઓળખાતું? તો કુશળસ્થળી, અને કુશળસ્થળી અત્યારે દ્વારકા નામે ઓળખાય છે। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતના ઇતિહાસની શરૂઆત ક્યાંથી થઈ છે? તો વૈદિક કાળથી। વૈદિક કાળથી ગુજરાતના ઇતિહાસની શરૂઆત થઈ છે। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતમાં પ્રાચીન કાળનો આરંભ કયા કાળથી થયો હતો? તો મૌર્ય કાળથી। કયા કાળથી થયો હતો? મૌર્ય કાળથી। સેકન્ડ ક્વેશ્ચન છે, ભારતમાં મૌર્ય વંશનો સમયગાળો ઈસવીસન 322 થી 185 છે। મૌર્ય વંશનો સમયગાળો કેટલો છે? 322 થી 185 છે। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતમાં મૈત્રક રાજાઓની રાજધાની એટલે વલ્લભી। કઈ છે? વલ્લભી છે મૈત્રક રાજાઓની રાજધાની। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતમાં ગુપ્ત વંશનું શાસન કોના પછી આવ્યું? તો ક્ષત્રપ વંશ પછી આવ્યું, બરાબર છે, ગુપ્ત વંશનું શાસન। સેકન્ડ ક્વેશ્ચન છે, ગુપ્ત વંશની સ્થાપના ગુજરાતમાં કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત બીજો, બરાબર છે। ગુપ્ત વંશની સ્થાપના ગુજરાતમાં કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત બીજો। જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। અમારી ચેનલ પર દરેક પ્રકારનું મટીરિયલ અવેલેબલ કરાવવામાં આવશે। ઓકે, થેન્ક યુ।